નમસ્કાર મિત્રો, આજે કે જિલ્લામાં છું જેની શોભા ખુદ ભગવાન કાળિયો ઠાકર વધારે છે. એક એવો જિલ્લો જેને ગુજરાતનો સૌથી મોટો સમુદ્ર જે 1600 કિલોમીટર લાંબો છે એની અફાટ જળરાશિ આ જિલ્લાને આવીને અથડાય છે. નમસ્કાર, હું છું જયેશ ચૌધરી અને આપ જોઈ રહ્યા છો જનમત ચૂંટણી યાત્રા 2022 ઓનલી ઓન ગુજરાત ફર્સ્ટ પર. અને આજે આ જિલ્લાના પ્રતિનિધિઓ સાથે ડિબેટ કરીશું, સવાલો કરીશું અને એ જાણીશું કે દેવભૂમિ દ્વારકાની જનતા શું ઈચ્છે છે. તમામ મહેમાનોને એક પછી એક હું અહીંયા સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. સૌથી પહેલા આમંત્રિત કરું છું પાલભાઈ આંબલિયા, કિસાન કોંગ્રેસના ચેરમેન છે ગુજરાતના અને નેતા કોંગ્રેસ. પ્લીઝ વેલકમ પાલભાઈ. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા એમને વધાવી લઈએ. ત્યારબાદ ગિરધરભાઈ વાઘેલા, ઉપાધ્યક્ષ કિસાન કોંગ્રેસ ગુજરાત પ્રદેશ. આપ પણ આવો ગિરધરભાઈ. દેવુભાઈ ગઢવી છે, એ પણ કિસાન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ છે. આપ પણ આવો. શ્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા મહામંત્રી ભાજપ. મયુરભાઈ પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. રસિકભાઈ નકુમ, ચેરમેન તાલુકા પંચાયત ખંભાળિયા, પ્લીઝ વેલકમ. ત્યારબાદ શૈલેષભાઈ કણજારિયા, જિલ્લા મહામંત્રી છે ભાજપના. આપ પણ આવો. અને વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા છે શ્રી મોહનભાઈ મોકરિયા. આપ પણ પધારો સર. તો શું ઈચ્છે છે દેવભૂમિ દ્વારકાની જનતા? છેલ્લા 5 વર્ષની અંદર કેટલો વિકાસ થયો, કેટલા કામો થયા, આનો હિસાબ માંગે છે દેવભૂમિ દ્વારકાની જનતા. અને કામો નથી થયા તો શા માટે નથી થયા? સૌથી પહેલા શરૂઆત કરીશું ભાજપથી અને એ પૂછીશું કે દેવભૂમિ દ્વારકા જિલ્લો કેટલો બદલાયો છે. મયુરભાઈ, કેટલો બદલાયો છે આપનો જિલ્લો 5 વર્ષમાં? નવો દ્વારકા જિલ્લો 2013થી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી માળખાકીય સુવિધાઓથી કરી અને તમામ બાબતોમાં, જેમાં સરકારી કચેરીઓથી કરી તમામ માળખાકીય સુવિધાઓ, પાણીની બાબત હોય કે કોઈ પણ બાબત હોય, તમામ બાબતોમાં જ્યારે વહીવટી રીતે જિલ્લો અલગ પડ્યો ત્યારે એનું એકમ પણ અલગ બનતું હોય છે. જિલ્લાનો અત્યારે 4 તાલુકા અને 6 નગરપાલિકા વિસ્તારોમાં કરોડો રૂપિયા સરકાર દ્વારા વિકાસ કામો કરવામાં આવ્યા છે. ઠીક છે પાલભાઈ, કેટલો બદલાયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લો? મયુરભાઈ બહુ સારી વાત કરી કે માળખાકીય સુવિધા. મયુરભાઈ, માળખાકીય સુવિધા કોને ગણે છે? આ તો પેલા જાહેર કરો. માળખાકીય સુવિધા એટલે શું? માળખાકીય સુવિધા એટલે શું? જે તમે નવી કચેરી, કલેક્ટર કચેરી કરી, તમે શું કહેવાય જિલ્લા પંચાયત કરી, તમે પોલીસ કમિશનરની ઓફિસ, પોલીસ ડીએસપીની ઓફિસ બનાવી, બિલ્ડિંગો, તમે હોસ્પિટલનું બિલ્ડિંગ કર્યું, પણ બિલ્ડિંગોને શું માણસો બટકા ભરે મારા ભાઈ? ત્યાં 25% સ્ટાફ નથી. અત્યારે સરકારી 25% સ્ટાફ નથી. ભાડુતી માણસોથી વિસ્તાર ચાલે છે, ભાડુતી માણસોથી. આને માળખાકીય વિકાસ કહેવાય? માળખાકીય વિકાસની વ્યાખ્યા પહેલા જાણીને તો આવો મારા ભાઈ. માળખાકીય વિકાસ, આને માળખાકીય વિકાસ કેવી રીતે કહી શકાય? તમે દ્વારકાની વાત કરો, દ્વારકાની અંદર ઓખામાં જાઓ. હું ગુજરાત ફર્સ્ટની ટીમને આમંત્રણ આપું છું, ગુજરાત ફર્સ્ટની ટીમને આમંત્રણ આપું છું કે ભાઈ તમે ત્યાં જાઓ. ઓખામાં એક કોલેજ મંજૂર થઈ છે, એને લગભગ 7 વર્ષ થયા છે અને 7 વર્ષથી અત્યારે બિલ્ડિંગમાં એક છોકરો બેસતો નથી, બિલ્ડિંગ પણ બનાવ્યું નથી. દૂરબીન લઈ અને તમારે શોધવી પડે એમ છે કોલેજ, કે કોલેજ ક્યાં છે. ઠીક છે, આનો જવાબ લઈએ છે મયુરભાઈ પાસેથી. યસ. આઝાદીને 75 વર્ષ થયા, કોંગ્રેસે એટલા વર્ષ શાસન કર્યું. અમે નાના હતા ભણતા કોંગ્રેસ સરકારો હતી, એ સ્કૂલમાં બેસાતું નહીં. અત્યારની સ્કૂલો જો તમને મલ્ટીનેશનલ સ્કૂલો દેખાય છે. સ્ટાફની ઘટ છે, વાત સાચી છે. એ તો આક્ષેપબાજી તો કોંગ્રેસનું કે વિપક્ષનું હંમેશા કામ હોય છે આક્ષેપ કરવો, અને આક્ષેપ કરવા સહેલા હોય છે, કામ કરવા અઘરા હોય છે. શૈલેષભાઈ બોલો. કોંગ્રેસના મિત્રો જે વાત કરે છે 2014 અને 2017 જો માળખાકીય સુવિધા પ્રાપ્ત ન થઈ હોય તો ત્યારે તો એમના ધારાસભ્ય હતા, એને સુવિધાઓ પૂરી કરવી જોઈએ ને. એની જવાબદારી શું છે? હા રસિકભાઈ. માળખાકીય સુવિધાની સાથે સાથે જે વિસ્તારોની અંદર વિકાસ થયો છે, ગ્રામ્ય વિસ્તારોની અંદર આજની તારીખમાં પીવાના પાણીથી લઈ અને નોન પ્લાનિંગના રસ્તાઓથી માંડી અને સૌની યોજનાનું કામ પણ અહીંયા ગામડે ગામડે પાણી પહોંચી ગયું છે. એ પણ એક પાણી ઉપર આવું છું. પાણી કેટલું મળે છે પછી લઈએ છીએ. યસ પાલભાઈ. દેશના વડાપ્રધાને, એ મારા વડાપ્રધાન છે એક નાગરિક તરીકે, વડાપ્રધાનના હાથે એવી યોજનાનું ટૂંકમાં ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું, એનું લોકાર્પણ કરાવવામાં આવ્યું કે જે સૌની યોજનાનું પાણી આજે 7 દિવસથી તમે અહીંયા આવ્યા છો. મારા ઉપર વિશ્વાસ ના કરો, હું કદાચ આક્ષેપ કરતો હોઈશ. તમારી ટીમને મોકલો. સાની ડેમ તૂટેલો છે 5 વર્ષથી, એ તૂટેલા ડેમની અંદર પાણી અત્યારે વહી જાય છે. આને વિકાસ તમે કહો છો, આવી રીતે
રીતે પાણી પહોંચાડો છો? શૈલેષભાઈએ કહ્યું કે 5 વર્ષથી 2017માં 2014માં કોંગ્રેસના ધારાસભ્ય હતા. ભાઈ ધારાસભ્ય વિકાસના કામો કરો છો, એનો અર્થ એવો કે મયુરભાઈએ જે વિકાસના કામોના વખાણ કર્યા એ મારા મેરામણભાઈ ગોરિયાએ કર્યા છે, ભાજપ સરકારે નથી કર્યા, એને પોતે સ્વીકારી લીધું. યસ ગિરિધરભાઈ, તમારે કેવું છે? ભાજપના લોકો વાત તો કરશે, અને વાત કરતા એને જે સરસ આવડે છે ને એવું કામ કરતા નથી આવડતું. કોંગ્રેસના વખતમાં દ્વારકાધીશના મંદિરે જવા માટે એક રસ્તો મંજૂર થયો, જે નેશનલ હાઈવે મંજૂર થયો. 42 મીટરની મિનિમમ પહોળાઈનો જે રસ્તો હોય એ રસ્તો 30 મીટરનો કરી નાખ્યો, અને જે રસ્તો મંજૂર થયેલો 42 મીટરનો હતો એ રસ્તો 30 મીટરનો કર્યો. રસ્તામાં જે ગામ આવે છે એ ગામમાં આવવાના જવાના રસ્તા નથી કર્યા, ગામમાં આવવા જવાના રસ્તા નથી કર્યા. એક જગ્યાએથી માનો કે રસ્તોમાં ડાયવર્ટ કરવો હોય તો ડાયવર્ટ થવાનો રસ્તો નથી, અને આખો જે આ રોડ છે એ મોતના કુવા સમાન છે. અહીંયા ખંભાળિયા નગરપાલિકાની વાત કરીએ કે આખા દેવભૂમિની વાત કરીએ તો વર્ષમાં 3-4 વાર જ્યારે રોડ બનતા હોય અને રીકાર્પેટના નામે દર વર્ષે એક રોડના 3 વાર જ્યારે બિલ ઉધારાતા હોય. સરકારી સ્કૂલોની વાત કરીએ તો સરકારી સ્કૂલમાં અત્યારે ક્યાંય પૂરો સ્ટાફ નથી. અત્યારે સરકારી કોલેજની વાત કરીએ તો સરકારી કોલેજ છે, એક સરકારી જે માધ્યમિક સ્કૂલ છે એમાં બેસે છે. જો સરકારી સ્કૂલ કોલેજ એક મંજૂર થઈ હોય, નવો જિલ્લો છે અને માળખાકીય સુવિધાની વાત આવે છે તો એક કોલેજ નું આખું બિલ્ડિંગ હોવું જોઈએ. એ દરેક જે સ્કૂલો છે, જે સરકારી સ્કૂલો છે એમાં રમતગમતના ગ્રાઉન્ડ હોવા જોઈએ. અત્યારે નાનામાં નાનો માણસ છે એ ક્યાંક ને ક્યાંક રોજગારી માટે ભટકે છે, ક્યાંક ને ક્યાંક સારા શિક્ષણ માટે છે, એને ક્યાંક પ્રાઇવેટ સ્કૂલોનો આશરો લેવો પડે છે. જે દેવુભાઈએ કહ્યું કે સરકારી સ્કૂલની અંદર સરકારી કોલેજ બેસે છે, અને મયુરભાઈએ કહ્યું કે હું ભણતો હતો ત્યારે ટૂંકમાં શું કહેવાય ખંડેર જેવી શાળા હતી. મયુરભાઈ, એક ખંડેર જેવી શાળા અમે બનાવીને ગયા હતા. ગ્રામ પંચાયત, ગામના ગ્રામ પંચાયતથી લઈ ગામની અંદર નાના નાના તળાવોથી લઈ ડેમોથી લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ડેમો, તમામ તળાવો એ કોંગ્રેસમાં બન્યા છે. જેટલી શાળાઓ છે એ કોંગ્રેસના સમયમાં બનેલી છે. તમે કોલેજ જે મંજૂર કરી છે, આ કોલેજ મંજૂર કરેલી કોલેજનું તમે બિલ્ડિંગ પણ બનાવી નથી શક્યા. તમને બેસવા માટે છત તો કોંગ્રેસે આપી હતી. પાણીની વાત કોંગ્રેસના મિત્રે કરી. દેવભૂમિ દ્વારકા જિલ્લો એ અર્ધ અછતનો વિસ્તાર હતો. કુદરતી છેલ્લા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એટલે મજબૂત મનોબળને કારણે આજે નર્મદા ડેમથી કરી અને ઓખાના ડાલડા બંદર સુધી પાઇપલાઇન નાખી, અને આ વિસ્તારમાંથી મને યાદ છે કે અહીંથી લોકો હિજરત કરીને સુરત, નવસારી, વલસાડ જતા પોતાના માલદોર સાથે. એ દિવસો આજે ભૂતકાળ બની ગયા છે, અને હવે અહીંયા જ લોકો રહીએ છે. અને એ કોંગ્રેસની શાસનમાં એની મજબૂત ઈચ્છા શક્તિ ન હોવાને કારણે પીવાનું પાણી પણ નહોતું પૂરું પાડી શકતા. અહીંયા જે ખેતીની વાતો કરે, સિંચાઈની, એક બિન જવાબદાર વાતો છે. ઠીક છે રસિકભાઈ, પાણીની સુવિધા કેવી છે જિલ્લામાં? પાણીની વાત કરવામાં આવે તો અહીંયા ગઈકાલે જ સૌની યોજના થકી આ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાની ડેમ કાંઠા વિસ્તારના લગભગ 12 જેટલા ગામોનું ગઈકાલે જ સૌની યોજનાનું પાણી પહોંચી ગયું છે, અને ડેમ જ્યાં સુધી બંધાઈ જશે એનું ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે. ડેમ બંધાઈ જાય ત્યાં સુધીમાં ચેક ડેમોમાં પાણી સૌની યોજનાનું પાણી પહોંચી જ જશે. અને હમણાં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આવ્યા હતા જામનગર ત્યારે પણ એને ખૂબ મોટી વાત કરી કે સૌની યોજના, અહીંયા જે પાણી ટેન્કરથી પાણી આવતું એ અત્યારે કેનાલથી આવવા માંડ્યું છે. રસિકભાઈ બહુ સારી વાત કરતા હતા કે પાણી હવે ટેન્કર પ્રથા બંધ થઈ ગઈ. ભાઈ તમે પોતે જે ગ્રામ પંચાયતમાં છો ત્યાં કેટલાના ટેન્કરના બિલ ઉધારો છો એ તો જાહેર કરો. તમારા ગામમાં ટેન્કરથી હાલ પણ ટેન્કરથી પાણી, પોતાના ગામમાં ટેન્કરથી પાણી આવે છે. આ ભાજપની કરની અને કથની જે અલગ અલગ છે એ પોતે જ બતાવે છે. રસિકભાઈનો જવાબ લઈ લે. યસ રસિકભાઈ. ધરમપુર ગામ છે એની ભૌગોલિક પરિસ્થિતિ બહુ મોટી હતી, જેના કારણે પેલા વાસ્મોમાં મંજૂર નહોતું થતું વાડી વિસ્તારમાં, પણ ભાજપની સરકારે એના વિભાગ પાડી અને 2 અલગ અલગ વિભાગ પાડી અને રૂપિયા 11 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી, અને આજની તારીખમાં 85% કામ આ ગામનું પૂર્ણ થઈ ગયું છે. માત્ર 15% કામ ઘોડીનું બાકી છે, અને લગભગ 2 થી 3 મહિનાની અંદર આ ગામોની અંદર પાણી ઘોડીથી અમારા આખા 15,000ની મતદાનનું ગામ છે એની અંદર તમામે તમામ જગ્યાએ ઘોડી દ્વારા પાણી પહોંચી જશે, અને એનું નળ દ્વારા પાણી દરેકે દરેક. હાલ ટેન્કર આવે છે કે નથી આવતું? અત્યારે ટેન્કરની કોઈ જરૂરિયાત નથી. દ્વારકા જિલ્લાની અંદર જ્યારે ભાજપ સત્તામાં એટલે કે જ્યારે સંયુક્ત જામનગર જિલ્લો હતો ત્યારે એક પણ શાળામાં એક પણ શિક્ષકની જગ્યા ખાલી નહોતી. અત્યારે માત્ર દ્વારકા જિલ્લાની અંદર તમે
ગણો તો લગભગ 1156 શિક્ષકોની જગ્યા દ્વારકા જિલ્લાની અંદર ખાલી છે. 400 કરતા વધારે ઓરડાઓની ઘટ છે. જે યુપીએ સરકારની અંદર મોડર્ન સ્કૂલ જે બનાવી અને એક આખો નવો કોન્સેપ્ટ સાથે જે આપ્યો છે, એ નવા કોન્સેપ્ટની મોડર્ન સ્કૂલ પણ એ લોકો સંભાળી નથી શકતા. ત્યાં જોયા જેવું એ છે કે ત્યાં 94% ગ્રાન્ટ છે. 94% ગ્રાન્ટ એને કેન્દ્ર સરકાર આપે છે, માત્ર 6% ગ્રાન્ટ રાજ્ય સરકારે આપવાની છે. આટલી મોટી સવલત જે તે સમયે યુપીએ સરકારની યોજના છે, જે કોંગ્રેસના સપનાઓ છે, જે કોંગ્રેસનો વિચાર છે, દૂરંદર્શિતા છે, અને એના આધારે ઊભી થયેલી સ્કૂલો, યોજનાઓ પણ આ લોકો પૂરી રીતે સંભાળી નથી શકતા. આ એનું શિક્ષણ મોડેલ છે. ઠીક છે. હા, મયુરભાઈ આવું છું આપની પાસે. આમની પ્રતિક્રિયા લઈ. યસ, દેવભૂમિ દ્વારકા જે નવો બન્યો છે, જે માળખાકીય સુવિધાઓ એમાં બધી જે ઓફિસો હોવી જોઈએ. અત્યારે અમારે અહીંયા સાયન્સ કોલેજ નથી, 11-12 સાયન્સનો અહીંયા સાયન્સ સ્કૂલ પણ નથી, અને ટેકનિકલ કોલેજ પણ નથી. અને જો આવી બધી વસ્તુ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે મોંઘવારીનો જમાનો કહે, રોજગારીની જે અછત છે, અહીંયા અમારે મહાકાય કંપનીઓ છે. અહીંયા વારે તહેવારે યુવાનોને રોજગારી મેળવવા માટે જે 80% હકદાર છે, તો ક્યાંક ને ક્યાંક ભાજપના સત્તાધીશો જે અત્યારે સત્તામાં બેઠેલા છે, આપણે સીધી રીતે ન કહીએ પણ આડકતરી રીતે જો લોકો સમજે તો ક્યાંક ને ક્યાંક એ લોકોની મિલીભગત હોય કે યુવાનોને રોજગારી માટે ભટકવું પડે છે. એમને જે કોલેજની વાત કરી એ સાચી છે, ખોટી? સાયન્સ કોલેજની એમને વાત કરી કે સાયન્સ કોલેજ અહીંયા નથી, સાયન્સની સ્કૂલ પણ નથી, શિક્ષકોની ઘટ છે. નવો જિલ્લો બન્યો પછી માળખાકીય સુવિધાના આધારે કોલેજનું બિલ્ડિંગ મંજૂર પણ થઈ ગયું છે, એનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે. અને બીજી રમતગમતની વાત કરીએ તો હરિપર ગામ છે નજીકમાં, અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ મંજૂર થઈ ગયું, ટેન્ડરિંગ પણ થઈ ગયું છે. વાતો કરવી, વિરોધ કરવો અને લોકશાહીને સાચા અર્થમાં સાર્થક કરવી એ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે જ તમે નક્કી કરી શકો. અને અંતે લોકોને જે લોક ચુકાદો શિરોમાન્ય રાખવો પડે છે. વાતો કરવાથી લોકો મત નથી આપતા, વિરોધ કરવાથી લોકો મત નથી આપતા, કામ કરવાને કારણે મત આપે છે. અને એ ભારતીય જનતા પાર્ટીની સરકારે સાબિત કરી આવ્યું ત્યારે 27 વર્ષથી ભાજપ શાસન કરે છે ગુજરાતમાં. હા, શૈલેષભાઈ. અપાલભાઈ કોંગ્રેસના આગેવાન છે, કિસાન મોરચો સંભાળે છે, કિસાન મોરચાના અધ્યક્ષ છે. મારે પાલભાઈને એક પ્રશ્ન કરવો છે. જ્યારે કોંગ્રેસનું શાસન દેશની અંદર હતું, ગુજરાતમાં હતું, ત્યારે કેટલી યુનિવર્સિટી હતી અને કેટલી કોલેજો હતી? અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી આ દેશમાં અને રાજ્યની અંદર અનેક વિવિધ પ્રકારની કોલેજોની ખોલવામાં આવી છે. અને આવતા દિવસોની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ બોલ્યું છે એ કામ કરીને જ રહ્યું છે. મને ભાઈ શૈલેષભાઈ પૂછ્યું છે કેટલી યુનિવર્સિટી કોંગ્રેસે કરી છે. મારા ભાઈ, તમે વાંચીને સવારથી સાંજ સુધી થાકી જાવ ને એટલી બનાવી છે. બરાબર છે. ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી, ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શું કહેવાય, સાઉથ ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટી, બરાબર છે, કૃષિ યુનિવર્સિટી 7, એક કૃષિ યુનિવર્સિટીની 7 કોલેજો. એનાથી આગળ વધો, ઇફકો, ક્રિપ્કો, બરાબર છે, આવા સંશોધન કેન્દ્રો બનાવ્યા છે. અહીંયા ખંભાળિયાની અંદર GIDC છે, એ કોંગ્રેસે બનાવ્યું, તમે નથી બનાવ્યું. ખંભાળિયાની અંદર માર્કેટિંગ યાર્ડ બનાવ્યું, કોંગ્રેસે બનાવ્યું, તમે નથી બનાવ્યું. જેટલી સ્કૂલ કોલેજો છે એ બધી જ કોંગ્રેસના સમયમાં બની છે. પણ ફરક એટલો છે, કોંગ્રેસે જેટલી કોલેજો બનાવી, જેટલી સ્કૂલો બનાવી, એ બધી સરકારી અને જનતાને મફત શિક્ષણ મળી રહે એના માટે બનાવી. તમે એનાથી વધારે યુનિવર્સિટીઓ ડેવલપ કરી, વધારે કોલેજો બનાવી, પણ એ બધી જ દુકાનો છે, પ્રાઇવેટ છે. લોકોને એક સરકારી યુનિવર્સિટીનું નામ આપો કે તમે સરકારી યુનિવર્સિટી બનાવી હોય એવી એક યુનિવર્સિટીનું નામ આપી દો. ઠીક છે, આનો જવાબ આપશે મયુરભાઈ. કોંગ્રેસના મિત્રએ ઘણા બધા કામો ગણાવ્યા, આટલી યુનિવર્સિટીઓ, છતાંય લોકો એને સ્વીકાર્યા નહીં, જળમૂળમાંથી સાફ કરી નાખી. તો ખરેખર આત્મમંથન કરવાની જરૂર છે કે છતાં આટલું કામ કરી રહ્યા છતાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકો એટલો વિશ્વાસ રાખે છે, એનું કંઈ કારણ તો હશે ને. ગિરધરભાઈ, આપ ઘણી બધી ચર્ચાઓની, આપણે સમસ્યાઓની વાત કરી. સૌથી મોટી સમસ્યા કઈ છે આ જિલ્લાની? સમસ્યાની વાત કરું પણ લોકમતની વાત થઈ, અને લોકમત તમે જોઈ લ્યો. આ મેરામણભાઈ બેઠા, અમારા પેટા ચૂંટણીના ધારાસભ્ય વિક્રમભાઈ આજે પણ ધારાસભ્ય છે. તમારા ખંભાળિયામાં તમારા તરફે લોકમત નથી, એના 2 દાખલા તો તમારી સામે છે. એમનું એવું કેવું છે કે ધારાસભ્ય તમારા છે તો કામ કેમ નથી થતું, એવું કે છે. 2 વાત કરે છે, એક કામ ગણાવે છે અને પછી એમાં ધારાસભ્યની ટીકા કરે છે. અત્યાર સુધીના જે કામ ગણાવ્યા, જો એ કામ થયા છે તો અમારા ધારાસભ્યના થયા છે, અને નથી થયા તો એની સરકારના નથી થયા. એટલે 2 વાત કરે છે, એક વાત કરતા નથી. ધારાસભ્ય હોવું
અને રાજ્ય સરકારમાં સત્તા સ્થાને હોવું, બેમાં ફરક છે. નીતિ વિષયક નિર્ણયો જ્યાં પાર્લામેન્ટમાં બહુ જે ધારાસભા છે એમાં પસાર કરીને ધારાસભ્ય પાસે, કોઈ પણ ચૂંટાયેલો ધારાસભ્ય પાસે છે, એને જે સરકારી ગ્રાન્ટ છે એ ન વપરાણી હોય અથવા તો લોક ઉપયોગી જ્યાં જરૂર છે ન વપરાણી હોય તો એની નિષ્ક્રિયતાનો માપદંડ કાઢવામાં આવે. એટલે ગ્રાન્ટ અહીંયા વપરાય છે. 100% ગ્રાન્ટ વાપરી છે, રોડોમાં વાપરી છે, રસ્તામાં વાપરી છે, હોસ્પિટલમાં વાપરી છે, અને કોરોનાના પીરિયડમાં જ્યારે મદદ કરવાનું આવ્યું ત્યારે ક્યાંય પાછી પાણી નથી થઈ. ઠીક છે પાલભાઈ. તમે જિલ્લાની મોટી સમસ્યાની વાત કરી ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લગભગ 80% મતદાર છે એ ખેડૂત મતદાર છે. તો એની સમસ્યા સૌથી મોટી છે કે 2016-17 થી લઈ અને 2020-21 સુધીની અંદર લગભગ આ જ વિસ્તારનો ઓછામાં ઓછો 500 થી 700 કરોડનો પાક વીમો આ લોકો ખાઈ ગયા વીમા કંપનીઓ સામે મળીને. બીજું, આ યોજના બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 20 ઓગસ્ટ 2020, હું તારીખ સાથે કહું છું, ભાજપના મિત્રો સાંભળો. 20 ઓગસ્ટ 2020 ના દિવસે દ્વારકા જિલ્લાના લગભગ ઓછામાં ઓછા 1.5 લાખ ખેડૂતોએ જેની અંદર વીમા પ્રીમિયમ ભરી દીધું હતું, એમની વીમા પ્રીમિયમની રકમ આજની તારીખમાં પરત નથી આપી. પાલભાઈએ જે ખેડૂતોની ચિંતાની વાત કરી, ખરેખર મયુરભાઈએ કીધું ને એ રીતના પાલભાઈ આંકડાકીય લોકોની સમક્ષ રજૂઆત કરે એટલે લોકોને એવું લાગે કે પાલભાઈ અમારી રજૂઆત કરે છે, પણ પાલભાઈ કાયમી માટે આ જ વસ્તુ કરે છે. ખેડૂતોને તમે આજની તારીખમાં ગામડે જઈને પૂછો, જે આજથી 15 વર્ષ પહેલા ખેડૂતોએ એનો ઉભો પાક ઝડપી નાખવો પડતો એ હાલત હતી ને આજની તારીખમાં 2 વર્ષ સુધી ખેડૂતો માલ વેચતા નથી, એવડા સક્ષમ ખેડૂત થઈ ગયા છે આ ભાજપ સરકાર આવ્યા પછી. અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આપ સૌ ખેડૂત ભાઈઓને, અમે પણ ખેડૂતના દીકરા છીએ, અમને પણ બધાને ખ્યાલ છે કે કપાસ અને મગફળી માટેના ટેકાના ભાવે જ્યારે સરકાર ખરીદી કરતી હોય, ખેડૂતનો દીકરો આજે કેટલો સદ્ધર થયો છે એ પ્રજાની સમક્ષ છે. ભાઈ શ્રી કોંગ્રેસના મિત્રએ વાત કરી, આ કોવિડની જે મહામારીની અંદર નેતા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની અંદર મફત વેક્સિન આપી અને લોકોની અને આનો જવાબ લઈ લઉં પાલભાઈ પાસેથી. ભાઈ મને કહ્યું કે પાલભાઈ ખોટા આંકડાઓ આપે છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું કે મેં કરેલી તારીખ જાહેર સરકારની વેબસાઇટ ઉપર જોઈ લે, આજની તારીખમાં વરસાદના આંકડા લખેલા છે. બીજું, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એણે બનાવી છે, એ યોજનામાં વરસાદની વ્યાખ્યા એણે નક્કી કરી છે. એમાં ક્યાંય હું ખોટો હોઉં તો હું આજીવન રાજકારણ, જાહેર જીવન છોડવા તૈયાર છું, એ તૈયાર છે ખરા. બીજું, શૈલેષભાઈએ બહુ મજાની વાત કરી. શૈલેષભાઈએ કહ્યું કે મફત વેક્સિન આપ્યું. અરે શૈલેષભાઈ, મફત વેક્સિન આપ્યું તો એની જાહેરાત કેવડી કરી? હું ગેરંટી સાથે કહું છું, તમારા ડાબા ખંભે જો અહીંયા અવડું ચાંદુ છે, એ કોંગ્રેસની વેક્સિન છે, મફત છે, જાહેરાત નથી કરી ભાઈ, કોઈ જાહેરાત નથી કરી. તમે પોલિયોના ટીપા પીધા, પોલિયોના ટીપા. જો આ પોલિયોના ટીપા ના પીધા હોત તો અહીંયા લંગડાતા અત્યારે ઉભા હોત. એની જાહેરાત કોંગ્રેસે નથી કરી. આવો પાલભાઈ, આવો એક મિનિટ. યસ, જમીન માપણીમાં મારે પાલભાઈ પહેલા તો એ સમજવું કે આ રીસર્વેનો મુદ્દો શું છે, જે જનતા જે જોઈ રહી છે એમને થોડી ડિટેલમાં ખબર પડે. જમીન માપણીમાં ગુજરાતના તમામ ખેડૂતોને ખબર છે. ગુજરાતના 1,25,00,000 સર્વે નંબરોની યોજના હતી કે જેને મોડર્નાઇઝ કરવું, બરાબર છે. એના માટે આખા ગુજરાતને અક્ષાંશ રેખાંશના આધારે 16 કિલોમીટર, 4 કિલોમીટર, 2 કિલોમીટર એવી રીતે લાઈનો દોરી હતી. જ્યાં 2 લાઈન ક્રોસ થાય ત્યાં એક પથ્થર ખોડવાનો હતો. આ પથ્થરને ગ્રીડનો પથ્થર, ટર્સરી પોઈન્ટ, રેફરન્સ પોઈન્ટ કહેવામાં આવતું હતું. આવા 1,70,000 પથ્થરો ખોડવાના હતા. આ પથ્થર જ્યાં નજીક હોય એ પથ્થરના આધારે ખેડૂતનું ખેતર માપવાનું હતું. આ ખેતર માપ્યા પછી ખેડૂતને ત્યાં LPM કાચો નકશો આપવાનો હતો. આ કચ્ચો નકશો લઈ અને ખેડૂતને કોઈ વાંધા હોય તો વાંધા અરજી કરવાની હતી. પણ ખાટલે મોટી ખોટ એ રહી કે કોઈ ખેતરે ગયું જ નહીં, બારોબારથી માપણી થઈ ગઈ અને ખેડૂતોના ખેતર, મારું ખેતર તમારા નામે ચડી ગયું, તમારું ખેતર મયુરભાઈના નામે ચડી ગયું. અને આ હું નથી કહેતો, આ રાજ્ય સરકારે દ્વારકા જિલ્લાનું શામોર ગામ પસંદ કરી અને આખા ગામની ફરીથી માપણી કરાવી. એનો રિપોર્ટ છે. આ રિપોર્ટ એમ કે છે કે આકૃતિમાં ફેરફાર 100%, નકશામાં ફેરફાર 100%, કબજા ઓલધમ એટલે મારું ખેતર તમારા નામે ચડી ગયું એવું 54%. પણ ભાઈ જે મોહનભાઈ જે વાત કરતા હતા, મોહનભાઈ ત્યારે આટલી ટેકનોલોજી નહોતી. એ ટેકનોલોજી નહોતી તોય તેમ છતાંય જમીન માપણીમાં ભૂલ છે એવું લિટિગેશન ત્યારથી લઈને અત્યાર સુધીમાં એક પણ નથી થયું. આજે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ, માઇક્રો સેન્ટીમીટર સુધી આપણે પહોંચી ગયા છીએ અને ત્યારે આખા ખેતર 5-5 કિલોમીટર છેટા જતા રહીએ. તો આ ડિજિટલ ઇન્ડિયાનું સૌથી મોટું ઉદાહરણ છે. ખરેખર જે પાલભાઈ વાત કરે છે પ્રમોલગેશનની, પણ જે
આ ખેડૂત તરીકે ને જનરલ પબ્લિકમાંથી જે રીતના વાત આવી કે પ્રમોલગેશન લઈ આવ્યા પછી જમીન અને ખેડૂત એની મિલકત સલામત થઈ, બાકી પ્રમોલગેશન જેટલું થયું એ ન થયું હોત તો આજની તારીખે અહીંયા કોકને ધાક ધમકીથી બીજાના નામે દસ્તાવેજ થતા હોત. અને હજી જે કઈ ભૂલ છે એમાં સરકાર સુધારવા કટિબદ્ધ જ છે ને તૈયારીઓ ચાલુ જ છે એની. દિનેશભાઈ, આપ સૌને બધાને ખ્યાલ છે કે ગામડામાં રહેતો ખેડૂતનો દીકરો જ્યારે કોંગ્રેસના શાસનની અંદર પોતાનો આવકનો દાખલો 7/8 કઢાવવા જતા કેટલી બધી તકલીફો પડતી. અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ ઓનલાઈન સિસ્ટમથી ખેડૂતના દીકરાને કોઈ પણ જાતનું સોગંદનામું કર્યા વગર તમામ માળખાકીય સુવિધા પોતાના ગામમાં મળી રહે તે પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું. ઠીક છે. હા, ગિરધરભાઈ કંઈક કહેવા માંગે છે. જમીન માપણીની જે બાબત હતી ને, જમીન માપણીમાં મયુરભાઈને કદાચ ખબર નહીં હોય પણ પીઆઈએલ કરવા વાળો ગુજરાત હાઈકોર્ટમાં એના સામે રજૂઆત કરવા વાળો હું હતો અને ગુજરાત સરકારનું સોગંદનામું છે, ગુજરાત સરકારના અધિકારીનું સોગંદનામું છે કે હા જમીન માપણીમાં મોટા પાયે ભૂલ થઈ છે. એથી આગળ ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીએ કેમેરાની સામે કબૂલ કર્યું છે કે હા જમીન માપણીમાં ભૂલ થઈ છે. એથી આગળ જ્યારે જમીન માપણી ઉપર ડિબેટ થઈ છે ટીવીની સામે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા આવ્યા છે એને કબૂલ કર્યું છે કે જમીન માપણીમાં ભૂલ થઈ છે અને વધારે ઓછામાં ઓછી 5 થી 6 લાખ અરજીઓ ખેડૂતોએ કરી છે જેનું નિરાકરણ થયું નથી. એટલે જમીન માપણીમાં મોટા પાયે ભૂલ છે પણ ભાજપને સ્વીકારવી નથી. એક સૌથી અગત્યનો સવાલ એ છે કારણ કે દેવભૂમિ દ્વારકા ને એમાંય દ્વારકા પ્રવાસન સ્થળ છે. તો ઘણા બધા લોકો જયારે અમને મળ્યા એવું કીધું કે દ્વારકામાં બિલકુલ સાફ સફાઈ નથી, આટલું મોટું પ્રવાસન સ્થળ છે. તો ખરેખર કોઈ વિકાસ મોહનભાઈ જેવો થવો જોઈએ પ્રવાસન સ્થળ તરીકેનો એવો થયો છે કે નથી થયો? આમ જોઈએ તો દ્વારકા વર્ષો પહેલા હતો, એનાથી ઘણો બધો સુધારો છે અને બધી જગ્યાએ કામ પ્રગતિમાં છે. રોડ રસ્તાનું હોય કે સ્વચ્છતાનું હોય કે સીસીટીવી કેમેરાનું હોય, કામ થાય છે. એ તો આપણે કહેવું જ પડે કે ના કામ થાય છે. આજે મારા મિત્ર પાલભાઈ એવી વાતો કરતા હતા કોંગ્રેસના કે ભાઈ આ વિકાસની વાતો કરી કે વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કાંઈ કર્યો નથી, દેવભૂમિ દ્વારકામાં કાંઈ વિકાસ નથી થયો. તો મારે એક વાત પાકી કરવી છે કે ખેડૂત, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને પાલભાઈએ જે કિસાનની વાતો કરી, આ 3 ક્ષેત્રની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કોઈ માળખાકીય સુવિધા નથી અને એની અંદર ભારતીય જનતા પાર્ટીએ કામ નથી કર્યું એવું એક ઉદાહરણ આપી દઈએ. ઠીક છે રસિકભાઈ. જે દ્વારકાની વાત કરી વિકાસની, તો કોંગ્રેસના મિત્રો પણ આજથી કદાચ 10-15 વર્ષ પહેલા દ્વારકા ગયા હશે અને એનું પાર્કિંગ વ્યવસ્થા જોઈ હશે. આજની તારીખમાં તમે પણ દ્વારકા જાઓ ત્યારે જોજો અહીંથી જાતા ડાબી બાજુ જે પાર્કિંગ વ્યવસ્થા બનાવવામાં આવી છે દ્વારકાધીશનું જેવડી જગ્યા નગરપાલિકાની છે એવડી તો માત્ર પાર્કિંગ બનાવ્યું છે દ્વારકા. છેલ્લી પ્રતિક્રિયા. 7 વર્ષથી તૈયાર ચાસલાણા 66 કેવી તૈયાર પડ્યું છે, એનું લોકાર્પણ નથી કરી શકતા. 5 વર્ષથી બેરાજા 66 કેવી તૈયાર પડ્યું છે, એનું લોકાર્પણ નથી કરી શક્યા. તમે લોકાર્પણ નથી કરી શકતા, તમે ડેમનો કાઢિયો નથી બનાવી શકતા, તમે પાણી નિકાલ કરવા માટે 1 કિલોમીટરની કેનાલ કરવાની છે, આ કેનાલ નથી કરી શકતા. તો તમારાથી થાય શું મારા? ઠીક છે મયુરભાઈ. એને બેરાજાનું 166 કેવી લોકાર્પણ દેખાણું કેટલા 5 વર્ષ બધા એ તો ચેક કરો. તમને એક કાઢિયો દેખાય તો બીજા 50 કાઢિયા બને એ તો જુઓ તમે. ચલો ઠીક છે, લોકોની પ્રતિક્રિયા લઈશું. લોકોની પ્રતિક્રિયા. કોંગ્રેસના મિત્રો એમ કહે છે કે અમારે લોકશાહી ડબ્બે પ્રમુખની એના નિમણૂક થઈ 4 વર્ષ સુધી લોકશાહી એની ગઈ ક્યાં? 4 વર્ષ સુધી પ્રમુખ નિમણૂક નથી કરી શકતા. ચલો ઠીક છે. દેવભૂમિ દ્વારકામાં ભાજપના મિત્રોએ ગૌરવ યાત્રા કાઢી. ગૌરવ યાત્રા હમણાં જ આવી હતી, 100 ગાડી લઈને, મોટો કાફલો. પણ મિત્રો એને કઈ પૂછો, દેવભૂમિ દ્વારકા જિલ્લો હે ને 4 તાલુકા નગરપાલિકા હોય, અવળી આરોગ્યની હોસ્પિટલ બનાવી, સીટી સ્કેન મશીન, MRI મશીન કોઈ છે? ખેડૂને પૂરતો વીજળી પાવર આપે, વાતો કરે ખેડૂત સુખી થઈ ગયા. આપણે આજે જોયું કે કોંગ્રેસ અને ભાજપ જે વર્ષોથી આ તૂતુર મેમેની રમત રમે છે એ આજે ચાલુ રહી અને દ્વારકા જિલ્લાનો પ્રાણ પ્રશ્ન હતો કે જ્યાં ધારાસભ્ય છે એ કોંગ્રેસના છે અને શાસન છે એ ભાજપનું છે. પ્રાણ પ્રશ્ન એ છે કે હજી હાલની તકમાં એક પણ લેબોરેટરી અને અડધાથી વધારે દવા અંદર મળતી નથી. સરકારી હોસ્પિટલ છે એ ખંડેર સમાન કહી શકાય છે. એના વિશે બેમાંથી એક પક્ષે સરકારી હોસ્પિટલ દેવભૂમિ દ્વારકાની ખંભાળિયાની છે એના વિશે વાત નથી કરી. મારે કોંગ્રેસ પાર્ટી પાસે જવાબ જોઈએ છે અને ભાજપ પાસેથી પણ જવાબ જોઈએ. વડીલ આપણા પાલભાઈ એક મિનિટ યુવરાજભાઈ
આ ભાલભાઈએ કીધું કે ઓલી તમારા શું આયા ભાલભાઈ રસી મારે કે ભાઈ જાહેરાત આ તમે અંદર આવો એટલે બેનર સીના માર્યા છે એ જરા કેજો. અને બીજા અમારા વડીલ ગિરધરભાઈ એને એક એવો પ્રશ્ન કર્યો એક મિનિટ એને એવો પ્રશ્ન કર્યો કે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં તો એક જણા દીઠ 5-5 લાખ રૂપિયાની સહાય સરકાર આપે છે ગિરધરભાઈ. ચલો ખૂબ ખૂબ આભાર દેવભૂમિ દ્વારકાની આ જનતા જેમના સવાલો આપણે રાજનેતાઓને પૂછ્યા અને મંચ પર જે પણ આપણા તમામ મહેમાનો આજની ડિબેટમાં હાજર રહ્યા પાલભાઈ આંબલિયા, ગિરધરભાઈ વાઘેલા, દેવુભાઈ ગઢવી, મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકોમ, મોહનભાઈ મોકરિયા અને શૈલેષભાઈ કંજારિયા, આપ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આ હતી દેવભૂમિ દ્વારકાની જનતાના સવાલો અને આ જિલ્લાની ચર્ચા. આવતીકાલે કોઈ નવા જિલ્લામાંથી ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ જન્મ ચૂંટણી યાત્રા 2022. અને જતા જતા એ પણ યાદ રહે કે દેશમાં જે 4 મઠ આવેલા છે એમાંનો શારદાપીઠ મઠ અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.